नास्ति वेदात् परं शास्त्रं नात्री मातृ समगुरु न धर्मात् परम लाभस्तपो नानाशनात् परम એટલે કે વેદથી મોટું કોઈ શાસ્ત્ર નથી, માતાની સમાન કોઈ ગુરુ નથી, ધર્મથી મોટો કોઈ લાભ નથી અને ઉપાસનાથી મોટી કોઈ તપસ્યા નથી. આભાર. धन्यवाद कृति. इदानीं श्लोकम् अनिष्यामि हेत्विभागिनी अक्षरभागिनी रिद्धिभागिनी च यशविभागिनी. अस्ति. नमस्कारः. नमस्कारः. त्वम् आपणं गमिष्यति वा? न, अहं न गन्तुं शक्नोमि. कस्मात्? मम गृहे कार्यक्रमः अस्ति. साधु, यदा त्वं गमिष्यसि तदा अहमपि गमिष्यामि. किमर्थं? भो यत्तले विना अहं प्रसन्न नास्मि. બધાને નમસ્કાર. આજે સંસ્કૃત સંભાષણ દી એટલે તમને આજ કંઈક નવીન લાગે છે કે પ્રાર્થનામાં બધું સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત, સંચાલન પણ સંસ્કૃતમાં થાય છે, બધી જે કૃતિ રજૂ કરે છે એક પછી એક એ પણ સંસ્કૃતમાં. શા માટે આવું? તો સંસ્કૃતનું મહત્વ કે જે આપણી પહેલાની ભાષા છે એવી સંસ્કૃત કે જે આજે લુપ્ત થતી જાય છે, તો એવી સંસ્કૃતને જાગૃત કરવા માટે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. આમ તો સંસ્કૃત છે એ પૂર્ણિમા એટલે કે જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે ઉજવવામાં આવે છે. તો આવો એક સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે કે એક આખું પખવાડિયું ચલાવે છે કે ગઈકાલે આપણે જે સંસ્કૃત રેલી કાઢી, આજે સંસ્કૃત સંભાષણ દિન એટલે કે જે વાતચીત કરવી તે સંસ્કૃતમાં કરવી. તો સંસ્કૃતનું મહત્વ શું છે? સંસ્કૃત ભાષા આપણી જે દેવોની ભાષા છે એને આપણે જાગૃત રાખવી જોઈએ, એના માટે આ બધું ઉજવવામાં આવે છે. તો એવું સંસ્કૃત ભાષાનું મહત્વ હું તમને જણાવું. તો પહેલા એક હું તમને એના માટે શાયરી કહું. ઇંગ્લિશ મારી માસી એટલે કે ઇંગ્લિશ ભાષા મારી માસી, હિન્દી છે એ મારી ફઈબા, હિન્દી મારી ફઈબા, ઇંગ્લિશ મારી માસી, હિન્દી મારી ફઈબા, ગુજરાતી મારી માં, ગુજરાતી મારી માં, પણ સંસ્કૃત તો મારી દાદી કહેવાય, સંસ્કૃત તો મારી દાદી કહેવાય. શા માટે દાદી? તો કે જે કોઈ ભાષા છે તે સંસ્કૃતમાંથી જ બનેલી છે. સંસ્કૃતમાંથી ગુજરાતી, હિન્દી, મરાઠી, જે કોઈ સિંધી બધી ભાષાઓ છે એ સંસ્કૃતમાંથી જ આવી છે. તો સંસ્કૃતને એક મારી દાદીમાં સમાન દાદીનું બિરુદ આપેલું છે. શૂરસ સુબોધા વિશ્વ મનોજ્ઞા લલિતા હૃદયા રમણીયા, અમૃતવાણી સંસ્કૃત ભાષા નૈવ ચ ક્લિષ્ટા નૈવ ચ કઠિના. એટલે કે સંસ્કૃત ભાષા સંસારસ્ય પ્રાચીનતમ મુખ્ય ચ ભાષા અસ્તિ. સર્વેભ્યો નમો નમઃ. કેમ છો બધા? મજામાં. સાચે? બધાએ તમે જોયું કે અહીંયા બધાએ સંસ્કૃતની કૃતિ રજૂ કરી ને, જેમ કે વાતચીત, શ્લોક. તો એના ઉપર થોડુંક કહું. 1969 वर्षे भारत सर्वकारस्य शिक्षा मंत्रालयस्य आदेशेन केन्द्रीय राज्यस्तरयोः संस्कृत दिवसम् आयोजयितुं निर्देशा निर्गता. अस्य संस्कृत दिवसस्य अवसरे परिश्रम विद्यालय भाणवडनगरस्य छात्रे संस्कृत भाषायां प्रार्थनासभा सम्पादिता. तदनन्तरं छात्राः श्लोकान् पठन्ति स्म. ततः ते संस्कृतस्य महत्त्वं व्याख्यान्ति. ततः संस्कृतेन सम्भाषणम् अभवत्. अध्यापिका आशा भगिनी च संस्कृतस्य विषये कथितवान्. अन्ते राष्ट्रकाल प्रार्थनासभायां समाप्ति अभवत्. आभार.